અષાઢી બીજે ભગવાન જગદીશ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગર પરિક્રમાએ નીકળવાના છે। ત્યારે રથયાત્રાના એક દિવસ પહેલા એટલે કે અષાઢ સુદ એકમના રોજ ભગવાનને સોનાવેશ ધરાવવામાં આવ્યા છે। લાલ અને સોનેરી વસ્ત્રોમાં ભગવાન શોભાયમાન થઈ રહ્યા છે। આમ તો દર વર્ષે અષાઢી એકમના દિને ભગવાન સોનાવેશ ધારણ કરે છે, પણ આ વર્ષે અધિક અષાઢ હોવાથી જગતનો નાથ નવયૌવનના સોનાવેશના દર્શન આપી રહ્યા છે। સોનાવેશના દર્શન કરવા માટે ભક્તો મંદિરો મળ્યા છે। સાથે જ ભગવાન જે રથ પર આરૂઢ થઈ નગરની પરિક્રમા કરશે તેનું પૂજન પણ કરવામાં આવશે। સાંજે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ રથોનું પૂજન કરશે અને આવતીકાલે વહેલી સવારે પહિંદ વિધિ કરી રથોનું પ્રસ્થાન કરાવશે। मुझे भगवान जगन्नाथ जी ने ओडिशा में पण भगवान जगन्नाथ जी सोनावेशना दर्शन कराववामां आवे छे। एवा ज दर्शन जे भक्तो ओडिशा जई शकता नथी पण अहींया अमदावाद कर्णावती महानगरे बेटा बेटा अहींया नजीकमां ज एमने जगन्नाथजी भगवानना सोनावेशना दर्शन थाय अने आशीर्वादनी प्राप्ति थाय एवी जगन्नाथजी मंदिर द्वारा व्यवस्था करी आजना भव्यति भव्य भगवान जगन्नाथजीना एवा पुरीना जेवा ज स्वयं भगवान जगन्नाथजीना सोनावेशना दर्शन करावी अनेक भक्तों ने भगवान आशीर्वाद आपे एवी मंगल कामनाथी अमे आजना आ सोनावेशना दर्शन धराववामां आवे छे। આજના દર્શન એ ખૂબ સારા છે અને બધા પહેલાંના દર્શન કરતાં આજના જે દર્શન 18 વર્ષ પછીનો જે આ લાવો છે એકાદશીનો અને સોનાના શણગાર જે વાઘા અને જે વસ્ત્રો ભગવાનને પહેરાયા છે એનાથી જે દર્શનનો લાવો ખૂબ સારો છે અને બધાને એ લાવો લેવા માટેનું ખૂબ આમંત્રણ છે। આજે એકાદશી છે, આજે એનું મહત્વ ખાસ હોય છે, એનો વાઘા બદલવામાં આવે છે અને આજે સોના શૃંગાર એમનો કરવામાં આવે છે, તો આજે એકદમ એમનું અદ્ભુત સ્વરૂપ દેખાય છે અને આજે એકદમ મને બહુ ધન્યતા અનુભવી છું ફેમિલી સાથે દર્શન કરી અને મને બહુ જ આનંદ થયો છે। આજે અદ્ભુત